ભુજ શહેરમાં છેલ્લા થોડા સમયથી ગટરની સમસ્યાએ માજા મૂકી છે। ભુજના રેલવે સ્ટેશન વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ગટરની સમસ્યા ઊભી થઈ છે, જેનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી। ત્યારે આજે આ વિસ્તારના લોકોએ આ બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી। ખાસ કરીને દરરોજ સેંકડો મુસાફરો ભુજના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવે છે, ત્યારે આ વિસ્તારમાં ભરાયેલા ગટરના પાણી અને ગંદકીના કારણે મુશ્કેલીમાં મુકાય છે। આ ઉપરાંત આ વિસ્તારમાં રહેતા રહેવાસીઓ પણ ગટરની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે। ત્યારે સામાજિક કાર્યકર મોહમ્મદ લાખાની આગેવાનીમાં આ વિસ્તારના લોકોએ તેમની સમસ્યાના ઉકેલ માટે રજૂઆત કરી હતી અને જો તે સમસ્યા ન ઉકેલાય તો આગામી દિવસોમાં ધરણાની ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ મોહમ્મદ લાખા છે, સામાજિક કાર્યકર તરીકે ભુજમાં કામ કરું છું। ભુજ શહેરના અનેક સમસ્યાઓ, અનેક મુદ્દાઓને લઈને અવારનવાર તંત્ર પાસે રજૂઆતો કરતા હોઈએ છીએ। કેટલાક મુદ્દાઓમાં સકારાત્મક ઉકેલ પણ આવી જાય છે, કેટલાક મુદ્દાઓ એવા છે કે જેનો સકારાત્મક ઉકેલ નગરપાલિકાના કર્મચારીઓના હાથની વાત અને કોન્ટ્રાક્ટરોના હાથની વાત હોવા છતાં પણ એક ઉપલી કક્ષાએથી એનું દેખરેખ જે છે, એનું આયોજન છે એ વ્યવસ્થિત ન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક આ કામો લાંબા ગાળા સુધી રહેતા હોય છે। જેમ કે આપ જાણો છો, ભુજના રેલવે સ્ટેશન પાસે છેલ્લા 5 વર્ષથી ગટરની એક સમસ્યા ઉદ્ભવી છે, જેનું નિરાકરણ આજ દિવસ સુધી આવ્યું નથી। ટેકનિકલી એ લોકોએ જે અમે સતત અમારી માંગણી રહી છે કે ભાઈ તમે કમથી કમ પાટાપિંડી કરો, તમે ઓપરેશન અત્યારે નહીં કરો તો ચાલશે, પરંતુ એ લોકોએ જે પાટાપિંડી કરી એની અંદર ફરક પડ્યો અને ત્યાં 9 દિવસ સુધી ધરણા કર્યા, એટલે અહીંયા રોડ સાફ થઈ ગયો। તો જેવા ધરણા પૂરા થયા, ચીફ ઓફિસરની બદલી થઈ, એટલે આ જગ્યાએ પરિસ્થિતિ જે હતી એને એ પરિસ્થિતિનું પુનઃનિર્માણ થયું। નગરપાલિકાના કર્મચારીઓ, એન્જિનિયર કે કોન્ટ્રાક્ટરોને વાત કરીએ તો એમણે કહ્યું કે હમણાં કોઈ આયોજન નથી, કોઈ પ્લાન નથી અને અત્યારે કામકાજ ચાલુ છે, પણ સ્થાનિકે જ્યાં પણ જઈને જોઈએ છે, જ્યાં કામ ચાલુ હતું તે જગ્યા કોઈ પણ પ્રકારની કામગીરી ચાલુ નથી। નવા પ્રાંત અધિકારી શ્રી પાસે નગરપાલિકાનો અત્યારે ચાર્જ છે, તો એમને પણ જ્યારે મળ્યા તો એમણે કહ્યું કે અઠવાડિયાનો સમય આપો, પરંતુ એ અઠવાડિયા દરમિયાન તો નગરપાલિકાનું જે પ્રશાસન આ જગ્યા ઉપર કામ કરતું હતું, બાપા દયાળુનગર, શેખ ફળિયા, વઢિયારાવાસ, ત્યાં જે કામગીરી ચાલુ હતી એ પણ કામગીરી બંધ થઈ ગઈ। એટલે અત્યારે ગટરનું પાણી લોકોના આંગણાઓમાં નીકળે છે। વઢિયારા સમાજના લોકો તો બિલકુલ રોડ ઉપર છે, એટલે એમનો જે ખાવા પીવાનું કે ઘરે આવવા જવાનું જે છે એ સતત મળમૂત્રમાંથી આવવું જવું પડે છે। એટલી હદે એ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને વિસ્તારના લોકો પણ હવે તો એવું કહે છે કે શું કરવું, કેટલા આંદોલનો કરવા, કયા પ્રકારના આંદોલનો કરવા, શું કરવું જેથી કરીને આ સમસ્યાનો ઉકેલ આવે। એટલે આજે એક કાળા વાવટા લગાડીને અમે પ્રયાસ કર્યો છે તંત્રને ફરી પાછો હલાવવાનો, અને આ જે છે એ આવતીકાલે પણ એક કન્ટિન્યુઅસ કાર્યક્રમ ચાલુ રહેશે, જેની અંદર અમે એ વિસ્તારમાં થોડાક લોકોને લઈને પણ એક કાર્યક્રમ અડધા કલાકનો અમે ત્યાં કરીને રાખશું, અને એના પછી રવિવાર સિવાય સોમવારે સુધીમાં જો પ્રશાસન દ્વારા કોઈ બોલાવીને યોગ્ય ઉકેલ નહીં સમજાવવામાં આવે તો સોમવારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે।